વોટ ઇઝ ધ વિઝન ઓફ યોર મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ? તમારા મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટનું વિઝન શું છે? ટુ બી વન ઓફ ધ વેલ રેકોગ્નાઇઝડ ડિપાર્ટમેન્ટ બાય ઇન્કલ્કેટિંગ ટેકનિકલ નોલેજ એન્ડ પ્રોફેશનલ સ્કિલ્સ એકોર્ડિંગ ટુ ઇવોલ્વિંગ ડિમાન્ડ ઓફ ધ ઇન્ડસ્ટ્રીઝ ઇન સોશિયલ ઇન્ટરેસ્ટ. એટલે કે સમાજના હિત માટે ઉદ્યોગોની માંગ મુજબ ટેકનિકલ નોલેજ અને પ્રોફેશનલ સ્કિલ્સ વિકસાવીને સુપ્રસિદ્ધ વિભાગ બનવું. વોટ ઇઝ ધ મિશન ઓફ યોર ડિપાર્ટમેન્ટ? એટલે કે તમારા વિભાગનું મિશન શું છે? તો એના મિશન નીચે મુજબ છે. ટુ બીકમ અ મોડલ ડિપાર્ટમેન્ટ ફોર આઉટકમ બેઝ એજ્યુકેશન, એટલે કે આઉટકમ બેઝ એજ્યુકેશન માટે મોડલ ડિપાર્ટમેન્ટ બનવું. નંબર 2, ટુ ડેવલપ ક્રિએટિવિટી, પ્રોબ્લેમ સોલ્વિંગ એન્ડ ઇન્ટરપર્સનલ સ્કિલ્સ ઇન સ્ટુડન્ટ્સ, એટલે કે વિદ્યાર્થીઓમાં ક્રિએટિવ થિંકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ અને ઇન્ટરપર્સનલ સ્કિલ્સ વિકસાવવી. નંબર 3, ટુ ઇન્ટરેક્ટ વિથ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ પ્રોવાઇડ એડવાન્સ ટ્રેનિંગ ટુ સ્ટુડન્ટ્સ, એટલે કે ઇન્ડસ્ટ્રી સાથે જોડાઈને એડવાન્સ ટ્રેનિંગ આપવી. નંબર 4, ટુ ડેવલપ ધ રિસ્પોન્સિબલ સિટીઝન્સ બાય પ્રમોટિંગ ધ સોશિયલ એક્ટિવિટીઝ એન્ડ એન્વાયરમેન્ટલ અવેરનેસ, એટલે કે સોશિયલ એક્ટિવિટીઝ અને એન્વાયરમેન્ટલ અવેરનેસ દ્વારા જવાબદાર નાગરિક બનવું. નંબર 3, વોટ આર ધ પ્રોગ્રામ એજ્યુકેશનલ ઓબ્જેક્ટિવ્સ PEOs ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ? મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના PEOs શું છે? તો આપણી પાસે 3 PEOs છે, એટલે કે પ્રિપેર સ્ટુડન્ટ્સ ફોર કેરિયર ઇન ડિઝાઇન, મેન્ટેનન્સ, પ્રોડક્શન એન્ડ ક્વોલિટી કંટ્રોલ, એટલે કે ડિઝાઇન, મેન્ટેનન્સ, પ્રોડક્શન અને ક્વોલિટી કંટ્રોલ ક્ષેત્રમાં સફળ કારકિર્દી બનાવી. નંબર 2, પ્રિપેર ધ સ્ટુડન્ટ્સ ટુ લીડ ઓર્ગેનાઇઝેશન વિથ ઓનેસ્ટી, એથિક્સ એન્ડ સસ્ટેનેબલ ટેકનોલોજી, એટલે કે ઈમાનદારી અને સસ્ટેનેબલ ટેકનોલોજીથી ઇન્ડસ્ટ્રીમાં લીડરશિપ કરવી. નંબર 3, એન્કરેજ લાઈફ લર્નિંગ થ્રુ હાયર એજ્યુકેશન એન્ડ પ્રોફેશનલ ડેવલપમેન્ટ, એટલે કે હાયર એજ્યુકેશન અને પ્રોફેશનલ ડેવલપમેન્ટ દ્વારા લાઈફ લોંગ લર્નિંગ કરવી. નંબર 4, વોટ આર ધ પ્રોગ્રામ સ્પેસિફિક આઉટકમ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ? એટલે કે મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના PSO શું છે? 3 PSO છે આપણી પાસે. નંબર 1, ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચર, એટલે એપ્લાય CAD સોફ્ટવેર એન્ડ મશીન ટૂલ્સ, એટલે કે ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચર CAD સોફ્ટવેર અને મશીન ટૂલ્સનો ઉપયોગ કરવો અને ડિઝાઇન અને મેન્યુફેક્ચર કરવું. નંબર 2, યુટિલાઇઝેશન મેન્ટેનન્સ, યુઝ એન્ડ મેન્ટેન મશીન ટૂલ્સ, એટલે કે મિકેનિકલ મશીન ટૂલ્સ ચલાવવું અને મેન્ટેન કરવું. નંબર 3, સસ્ટેનેબિલિટી એન્ડ એનર્જી, એપ્લાય રિન્યુએબલ એનર્જી એન્ડ કન્ઝર્વેશન મેથડ્સ, એટલે કે રિન્યુએબલ એનર્જી ટેકનોલોજી અને એનર્જી સેવિંગ પદ્ધતિ અપનાવવી. નંબર 5, વોટ ઇઝ ધ આઉટકમ બેઝ એજ્યુકેશન? એટલે કે OBE શું છે? OBE મીન્સ ટેકનિકલ ટીચિંગ વિથ ફોકસ ઓન ધ રિઝલ્ટ્સ લર્નિંગ આઉટકમ્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ, એટલે કે OBE એ શીખવવાનો એવો અભિગમ છે જેમાં વિદ્યાર્થીએ અંતે શું શીખ્યું તે મહત્ત્વનું છે. એક્ઝામ્પલ, આફ્ટર મશીન ડ્રોઈંગ સબ્જેક્ટ અ સ્ટુડન્ટ શુડ બી એબલ ટુ રીડ એન્ડ પ્રિપેર ધ એન્જિનિયરિંગ ડ્રોઈંગ્સ. મશીન ડ્રોઈંગ શીખ્યા પછી વિદ્યાર્થી એન્જિનિયરિંગ ડ્રોઈંગ વાંચી અને બનાવી શકે. નંબર 6, વોટ આર ધ પ્રોગ્રામ આઉટકમ્સ? PO શું છે? POs આર ધ સ્કિલ્સ વી ગેઇન એટ ધ એન્ડ ઓફ ડિપ્લોમા. PO એ કુશળતા છે જે ડિપ્લોમા પૂર્ણ થયા પછી આપણે પ્રાપ્ત કરીએ છીએ. એક્ઝામ્પલ, અ ડિપ્લોમા સ્ટુડન્ટ કેન મેઝર એન્ડ એસેમ્બલ ધ મશીન પાર્ટ્સ ઇન વર્કશોપ. ઉદાહરણ, ડિપ્લોમા પછી વિદ્યાર્થી વર્કશોપમાં મશીન પાર્ટ્સ માપી અને જોડી શકે. નંબર 7, વોટ આર ધ પ્રોગ્રામ સ્પેસિફિક આઉટકમ્સ? એટલે કે PO શું છે? PSO આર સ્પેશિયલ આઉટકમ્સ સ્પેસિફિક ટુ મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ. PSO એ ખાસ પરિણામ છે જે માત્ર મિકેનિકલ એન્જિનિયરિંગ સાથે જોડાયેલા છે. એક્ઝામ્પલ, અ ડિપ્લોમા સ્ટુડન્ટ કેન ડિઝાઇન મશીન પાર્ટ્સ યુઝિંગ CAD સોફ્ટવેર. ઉદાહરણ રૂપે ડિપ્લોમા વિદ્યાર્થી CAD સોફ્ટવેરથી મશીન પાર્ટ ડિઝાઇન કરી શકે. નંબર 8, વોટ આર ધ પ્રોગ્રામ એજ્યુકેશનલ ઓબ્જેક્ટિવ્સ? એટલે કે PEOs શું છે? PEOs describe what the student will achieve in their career or higher studies after a few years of diploma. એટલે કે PO એ દર્શાવે છે કે પછી કેટલાક વર્ષોમાં, જેમ કે 3 થી 5 વર્ષોમાં વિદ્યાર્થી કારકિર્દી કે અભ્યાસ ક્યાં સુધી પહોંચશે. એક્ઝામ્પલ, ડિપ્લોમા સ્ટુડન્ટ્સ કે વર્ક એ સુપરવાઇઝર ઇન્ડસ્ટ્રી ઓર પરસ્યુ ડિગ્રી સ્ટડીઝ. ઉદાહરણ, ડિપ્લોમા પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થી ઇન્ડસ્ટ્રીમાં સુપરવાઇઝર બની શકે, ડિગ્રી અભ્યાસ કરી શકે. હાઉ ડુ યુ અચીવ આઉટકમ્સ ઇન ધ લેબોરેટરી? લેબમાં આઉટકમ્સ કેવી રીતે સિદ્ધ થાય છે? બાય પરફોર્મિંગ ધ એક્સપેરિમેન્ટ્સ, રાઇટિંગ રિઝલ્ટ્સ એન્ડ ડિસ્કસિંગ વિથ ધ ફેકલ્ટી. પ્રેક્ટિકલ કરીને, રિપોર્ટ લખીને અને ફેકલ્ટી સાથે ચર્ચા કરીને આઉટકમ સિદ્ધ કરી શકાય. એક્ઝામ્પલ્સ, ઇન સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ આફ્ટર ટેન્સાઇલ ટેસ્ટ સ્ટુડન્ટ્સ કેન એક્સપ્લેન UTM મશીન યુઝ. ઉદાહરણ, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ લેબમાં ટેન્સાઇલ ટેસ્ટ કર્યા પછી વિદ્યાર્થી UTM મશીન સમજાવી શકે છે. હાઉ ડઝ ફેકલ્ટી ચેક ઇફ આઉટકમ્સ આર અચીવ્ડ? ફેકલ્ટી આઉટકમ કેવી રીતે ચકાસે છે? થ્રુ ટેસ્ટ, એસાઇનમેન્ટ્સ, વાઇવા, પ્રેક્ટિકલ્સ, રિપોર્ટ્સ એન્ડ ક્વિઝિસ.
એટલે કે ટેસ્ટ, એસાઇનમેન્ટ, વાઇવા, પ્રેક્ટિકલ રિપોર્ટ અને ક્વિઝ દ્વારા ફેકલ્ટી આઉટકમ ચકાસે છે. એક્ઝામ્પલ ઇન વાઇવા, એક્સપ્લેન ધ ફેસિંગ ઓપરેશન ઓન લેથ મશીન ઇઝ આસ્ક. ઉદાહરણ, વાઇવામાં લેથ મશીનમાં ફેસ ઓપરેશન સમજાવો પૂછવામાં આવે છે. વાય આર લર્નિંગ આઉટકમ્સ ઇમ્પોર્ટન્ટ? લર્નિંગ આઉટકમ્સ કેમ મહત્વના છે? બિકોઝ દે શો ક્લિયરલી વોટ ધ સ્ટુડન્ટ હેઝ લર્ન. કારણ કે તે દર્શાવે છે કે વિદ્યાર્થી ખરેખર શું શીખ્યો છે. એક્ઝામ્પલ, આફ્ટર થર્મોડાયનામિક્સ સ્ટુડન્ટ કેન એક્સપ્લેન વર્કિંગ ઓફ આઈસી એન્જિન. ઉદાહરણ, થર્મોડાયનામિક્સ પછી વિદ્યાર્થી આઈસી એન્જિનનું વર્કિંગ સમજાવી શકે. વોટ ઇઝ ઓબીઈ યુઝફુલ? વાય ઇઝ ઓબીઈ યુઝફુલ ફોર સ્ટુડન્ટ્સ? ઓબીઈ વિદ્યાર્થીઓ માટે કેમ ફાયદાકારક છે? બિકોઝ ઇટ મેક્સ ધ સ્ટુડન્ટ ઇન્ડસ્ટ્રી રેડી એન્ડ સ્કિલ ઓરિએન્ટેડ. ઓબીઈ વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી રેડી અને સ્કિલ ઓરિએન્ટેડ બનાવે છે. એના એક્ઝામ્પલ ઉદાહરણ આપ્યા છે. આર ધ લેબ્સ એડેક્વેટ ફોર યોર લર્નિંગ? એટલે કે આપની લેબ આપની સંસ્થામાં, ડિપાર્ટમેન્ટમાં છે તે પૂરતા છે? તો એનો આન્સર યસ. લેબ્સ આર વેલ ઇક્વિપ એન્ડ પ્રોવાઇડ હેન્ડ્સ ઓન ટ્રેનિંગ. હા, લેબ સારી રીતના સજ્જ છે અને હેન્ડ્સ ઓન ટ્રેનિંગ આપે છે. નંબર 14, હાઉ ડઝ યોર ડિપાર્ટમેન્ટ એન્શ્યોર પ્રેક્ટિકલ એક્સપોઝર? પ્રેક્ટિકલ એક્સપોઝર કેવી રીતે મળે છે? તો પ્રેક્ટિકલ એક્સપોઝર આપણને લેબ્સ મારફત, થ્રુ લેબ્સ, વર્કશોપ, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ એન્ડ પ્રોજેક્ટ. એટલે કે લેબ, વર્કશોપ, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ અને પ્રોજેક્ટ દ્વારા પ્રેક્ટિકલ એક્સપોઝર મળે છે. નંબર 15, વોટ ડીડ યુ લર્ન ફ્રોમ ઇન્ડસ્ટ્રી વિઝિટ ઓર ટ્રેનિંગ? ઇન્ડસ્ટ્રી વિઝિટ અથવા ટ્રેનિંગમાંથી શું શીખ્યા? વી ઓબ્ઝર્વ મશીન એસેમ્બલી, ક્વોલિટી ચેકિંગ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ. અમે મશીન એસેમ્બલી, ક્વોલિટી ચેકિંગ અને પ્રોડક્શન પ્રોસેસ જોયા. વોટ હેવ યુ લર્ન અબાઉટ એન્વાયરમેન્ટ એન્ડ સેફ્ટી? એન્વાયરમેન્ટ એન્ડ સેફ્ટી વિશે તમે શું શીખ્યા? વી લર્ન એનર્જી સેવિંગ, રિસાયકલિંગ એન્ડ સેફ્ટી રૂલ્સ લાઇક હેલ્મેટ, ગોગલ્સ એન્ડ ગ્લોવ્સ. વોટ ઇઝ યોર કેરિયર પ્લાન આફ્ટર ડિપ્લોમા? ડિપ્લોમા પછી તમારો કેરિયર પ્લાન શું છે? સમ સ્ટુડન્ટ્સ વોન્ટ જોબ ઇન ઇન્ડસ્ટ્રી, સમ વોન્ટ ટુ સ્ટડી ફર્ધર ડિગ્રી. કેટલાક વિદ્યાર્થીઓ જોબ કરવા માંગે છે અને કેટલાક ડિગ્રીમાં અભ્યાસ કરવા માંગે છે. નંબર 18, હાઉ ડઝ યોર ડિપાર્ટમેન્ટ પ્રમોટ એન્વાયરમેન્ટલ અવેરનેસ? થ્રુ સેમિનાર્સ, પ્રોજેક્ટ્સ એન્ડ ચાર્ટ્સ ઓન એનર્જી સેવિંગ, રિન્યુએબલ એનર્જી એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ. Number 19, what safety measures are followed in your laboratories? We always wear safety goggles and aprons, follow lab rules and handle the machine carefully. એટલે અમે હંમેશા ગોગલ્સ, એપ્રોન પહેરીએ છીએ, લેબના નિયમોનું પાલન કરીએ છીએ અને મશીનો સાવચેતીપૂર્વક ચલાવીએ છીએ. નંબર 20, હાઉ ડુ યુ કોન્ટ્રીબ્યુટ ટુ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એઝ અ સ્ટુડન્ટ? તો આન્સર, બાય સેવિંગ ધ ઇલેક્ટ્રિસિટી, રિડ્યુસિંગ પેપર યુઝેજ એન્ડ પાર્ટિસિપેટિંગ ઇન ટ્રી પ્લાન્ટેશન ડ્રાઇવ્સ. અમે વીજળી બચાવી, કાગળનો ઓછો ઉપયોગ કરી અને વૃક્ષારોપણમાં અભિયાનમાં ભાગ લઈને પર્યાવરણને રક્ષા કરીએ છીએ. નંબર 21, વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ બાય સસ્ટેનેબલ પ્રેક્ટિસીસ ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ? આન્સર, યુઝિંગ રિન્યુએબલ એનર્જી સિસ્ટમ્સ, રિસાયકલિંગ મટીરિયલ્સ એન્ડ ડિઝાઇનિંગ ઇકો ફ્રેન્ડલી મશીન્સ. નવીનીકૃત ઉર્જા સિસ્ટમનો ઉપયોગ, સામગ્રીની રિસાયકલિંગ અને પર્યાવરણને મૈત્રીપૂર્ણ મશીનોનું ડિઝાઇન કરવું એટલે મિકેનિકલ એન્જિનિયરિંગના ટકાઉ પ્રેક્ટિસ. Can you give an example of safety practice in workshop? While using the lathe machine, we never wear loose clothes or jewelry to avoid accidents. How does your department create awareness about social responsibility? By encouraging students to join NSS activity, blood donation camps and Swachh Bharat campaign. Number 24, why is workplace safety important for mechanical engineering? Answer, because safety practices reduce accidents, improve efficiency and protects the workers' health. Number 25, how do program outcomes address the environment and safety? The program outcomes teaches us environment sustainability. Number PO7 and PO8 guides us towards the professional ethics and safety. એટલે કે ગુજરાતીમાં PO7 અમને પર્યાવરણ ટકાઉપણું શીખવે છે અને PO8 વ્યવસાયિક નૈતિકતા અને સુરક્ષા તરફે દોરી જાય છે. થેન્ક યુ વેરી મચ.